આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી 5 એમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. બેટ દ્વારકા ટાપુને ઓખા સાથે જોડતા દેશના સૌથી લાંબા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં લોકોને વાજબી આરોગ્ય સંભાળ પૂરી પાડવી એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમવાર મત આપનાર મતદારોને લોકસભા ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા શૈક્ષણિક સત્ર 2024-25થી ધોરણ 1માં પ્રવેશ માટે બાળકોની ઉંમર 6 વર્ષથી વધુ હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ભરવારીમાં આજે ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટમાં 7 મજૂરોના મોત, 17 ઘાયલ. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશમાં લોકોને વાજબી આરોગ્ય સંભાળ પૂરી પાડવી એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. રાજકોટ ખાતેથી 5 એમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર દેશમાં આરોગ્ય સંભાળ માળખું સુધારવા માટે અથાગ મહેનત કરી રહી છે. તેમણે કહ્યું કે બીમારીઓથી બચવું અને રોગો સામે લડવાની ક્ષમતા વધારવી એ પણ તેમની સરકારની પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે દેશમાં 10 નવી એમ્સને મંજૂરી આપી છે. છેલ્લા 10 વર્ષમાં MBBS અને PG બેઠકોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે જે મેગા હેલ્થ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે વિકસિત ભારતની ભાવિ આરોગ્ય પ્રણાલી દર્શાવે છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવા અને સૌર અને પવન પાર્ક સ્થાપવા માટે પણ પ્રોત્સાહન આપી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11,500 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 200થી વધુ આરોગ્ય સંભાળ માળખાગત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રધાનમંત્રીએ આજે 5 નવી એમ્સ રાષ્ટ્રને સમર્પિત કરી, જેમાં ગુજરાતમાં રાજકોટ, પંજાબમાં ભટિંડા, ઉત્તર પ્રદેશમાં રાયબરેલી, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી અને આંધ્રપ્રદેશમાં મંગલાગીરી ખાતેની નવી એમ્સનો સમાવેશ થાય છે. તેમણે 300 મેગાવોટના ભુજ 2 સોલાર પાવર પ્રોજેક્ટ, 600 મેગાવોટ સોલાર PV પાવર પ્રોજેક્ટ, ખાવડા સોલાર પાવર પ્રોજેક્ટ, 200 મેગાવોટનો દયાપુર 2 વિન્ડ પાવર પ્રોજેક્ટ અને 9,000 કરોડ રૂપિયાની મૂલ્યનો નવી મુન્દ્રા પાનીપત પાઇપલાઇન પ્રોજેક્ટ સહિત વિવિધ નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પાઇપલાઇન દ્વારા ગુજરાતના દરિયાકાંઠેથી હરિયાણા સુધી ક્રૂડ ઓઇલ પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ ઓખા સાથે જોડતા 979 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દેશના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે સુદર્શન સેતુ માત્ર એક સુવિધા નથી, પરંતુ એન્જિનિયરિંગ અજાયબી છે. તેમણે દ્વારકાથી સ્વચ્છતાની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવી સ્વચ્છતા જાળવવા લોકોને અનુરોધ કર્યો હતો. સુદર્શન સેતુ એક અનન્ય ડિઝાઇન ધરાવે છે, જે શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત છે. તેમાં ફૂટપાથના ઉપરના ભાગોમાં સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે, જે 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. આ પુલ વાહન વ્યવહારને સરળ બનાવશે અને દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી માટેના સમયને ઘટાડશે. પુલના નિર્માણ પહેલા યાત્રિકોને બેટ દ્વારકા જવા માટે બોટ પરિવહન પર આધાર રાખવો પડતો હતો. પ્રધાનમંત્રીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના 4,100 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમવાર મતદાન કરતા મતદારોને લોકસભા ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે જેટલા યુવાનો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે તેટલો દેશને વધુ ફાયદો થશે. શ્રી મોદીએ કહ્યું કે 18મી લોકસભા યુવાનોને આકાંક્ષાઓનું પ્રતીક બનશે. फर्स्ट टाइम वोटर से आग्रह करूंगा कि वह रिकॉर्ड संख्या में वोट करें. 18 का होने के बाद आपको 18वीं लोकसभा के लिए सदस्य चुनने का मौका मिल रहा है. यानी ये 18वीं लोकसभा भी युवा आकांक्षा का प्रतीक होगी. इसलिए आपके वोट का महत्व और बढ़ गया है. मैं પ્રધાનમંત્રીએ રમતગમત, સાહિત્ય, ફિલ્મ ઉદ્યોગ અને સોશિયલ મીડિયા સહિત દેશના પ્રભાવશાળી લોકોને આ અભિયાનમાં જોડાવા અને પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાનોને પ્રેરણા આપવા વિનંતી કરી. 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે આ ખાસ દિવસ દેશની વિકાસ યાત્રામાં મહિલા સશક્તિના યોગદાનને સલામ કરવાનો અવસર છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતની મહિલા શક્તિ આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે.
શ્રી મોદીએ ઉત્તર પ્રદેશના સીતાપુરથી નમો ડ્રોન દીદી સુનીતા સાથે વાત કરી અને તેમને અભિનંદન આપતા કહ્યું કે નમો ડ્રોન દીદી દેશના કૃષિને આધુનિક બનાવવાનું એક અસરકારક માધ્યમ બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના કલ્યાણી પ્રફુલ્લ પાટીલ સાથે જળ સંરક્ષણ તરફના તેમના પ્રયાસો વિશે વાત કરી હતી. શ્રી મોદીએ વન્યજીવ સંરક્ષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને દેશના વિવિધ ભાગોમાં વન્યજીવ સંરક્ષણ માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો તે અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે નવા ઉદ્યોગ સાહસિકો પણ વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમમાં નવીનતાઓ પર કામ કરી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રમાં મેલઘાટ ટાઇગર રિઝર્વ નજીક ખટકાલી ગામમાં રહેતા આદિવાસી પરિવારોની પ્રશંસા કરી હતી, જેઓ પ્રકૃતિ સાથે અદ્ભુત સંવાદિતામાં જીવી રહ્યા છે. સ્થાનિક લોકોએ સરકારની મદદથી તેમના ઘરોને હોમ સ્ટેમાં રૂપાંતરિત કર્યા છે, જે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બની રહ્યો છે. બકરી પાલનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશના અલગ અલગ ક્ષેત્રોમાં અનેક લોકો બકરી પાલન સાથે પણ જોડાયેલા છે. ઓડિશાના કાલાહાંડીમાં બકરી પાલન ગામના લોકોની આજીવિકાની સાથોસાથ તેમના જીવન સ્તરને ઉપર લાવવાનું પણ એક મોટું માધ્યમ બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં શરૂ થયેલા નેશનલ ક્રિએટર એવોર્ડ માટે લોકોને તેમની પસંદગીના કન્ટેન્ટ ક્રિએટરને નામાંકિત કરવા આગ્રહ કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવા શૈક્ષણિક સત્ર 2024-25થી ધોરણ 1માં પ્રવેશ માટે બાળકોની ઉંમર 6 વર્ષથી વધુ હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ વ્યવસ્થા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે આ મહિનાની 15મી તારીખે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગને આ સંબંધે લખેલા પત્રમાં નવા શૈક્ષણિક સત્ર 2024-25થી ગ્રેડ 1માં પ્રવેશ માટે આ નિયમ લાગુ કરવા જણાવ્યું છે. ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના ભરવારીમાં આજે બપોરે એક ફટાકડાના કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ થતાં 7 મજૂરોના મોત થયા છે, જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે મૃત્યુ પામેલાઓમાં ફેક્ટરી માલિક પણ સામેલ છે. જોકે હજુ સુધી 2 લોકોની ઓળખ થઈ શકી નથી. તેમની ઓળખ કરવામાં આવી રહી છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટમાં ભારતે મજબૂત પકડ મેળવી છે. રાંચી ખાતે રમાઈ રહેલી આ મેચના આજે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારત જીતથી 152 રન દૂર છે. ઇંગ્લેન્ડ તેની બીજી ઇનિંગમાં 145 રને ઓલ આઉટ થઈ હતી. ભારત તરફથી અશ્વિને 5 અને કુલદીપ યાદવે 4 વિકેટો ઝડપી હતી. ઇંગ્લેન્ડે જીત માટે આપેલા 192 રનના લક્ષ્યાંક સામે ભારતે આજે વિના વિકેટે 40 રન બનાવી દીધા છે. રોહિત શર્મા 24 અને જયસ્વાલ 16 રને રમતમાં છે. ઉલ્લેખનીય છે કે 5 ટેસ્ટ મેચ શ્રેણીમાં ભારત 2-1ની સરસાઈ ધરાવે છે. FIH હોકી પ્રો લીગ સ્પર્ધામાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. ઓડિશાના રાઉરકેલાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમ ખાતે થોડીવાર પહેલા જ મુકાબલાનો પ્રારંભ થયો છે. કાશ્મીરના કુલગામ જિલ્લામાં પોલીસે આતંકવાદી સંગઠન લશ્કરે તોયબા સાથે સંકળાયેલા 4 આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે. એક કેસની તપાસ દરમિયાન પોલીસે સુરક્ષા દળો સાથે મળીને કરેલી કાર્યવાહી દરમિયાન લશ્કરે તોયબાના મોડ્યુલનો પર્દાફાશ કર્યો તથા 4 સહયોગીઓની ધરપકડ કરી. પોલીસે તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. ગુજરાતના અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનને 301 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત બનાવાઈ રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજનાના ભાગરૂપે ભારતીય રેલવે દ્વારા સાબરમતી રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ કરાઈ રહ્યો છે, જે અંતર્ગત યાત્રીઓને અહીં વિશ્વસનીય સુવિધા પૂરી પડાશે. આકાશવાણી સાથેની વાતચીતમાં નાયબ ઇજનેર અનંતકુમારે કહ્યું કે સાબરમતી સ્ટેશનનો પુનઃ વિકાસ નજીકના પરિવહન સુવિધાના એકીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન સ્કાયવોક દ્વારા મેટ્રો સ્ટેશન BRTS સાથે જોડાયેલું હશે. આ સ્ટેશન પર મુસાફરો આગમન પ્રસ્થાન માટે અલગ અલગ દ્વારો, લિફ્ટ, એસ્કેલેટર સહિતની સુવિધાઓ હશે. ઓગસ્ટ 2025 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કરશે. 4 દિવસીય ટેક્સટાઇલ ઇવેન્ટને ભારતમાં આયોજિત થનારી અત્યાર સુધીની સૌથી મોટી વૈશ્વિક ટેક્સટાઇલ ઇવેન્ટમાંની એક ગણાવવામાં આવે છે, જેમાં 100થી વધુ દેશો આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી 5 એમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. બેટ દ્વારકા ટાપુને ઓખા સાથે જોડતા દેશના સૌથી લાંબા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં લોકોને વાજબી આરોગ્ય સંભાળ પૂરી પાડવી એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમવાર મત આપનાર મતદારોને લોકસભા ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.